હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજનો દિવસ છે 24 ડિસેમ્બર અને આજે આપણે જે વાત કરવાની છે 24 ડિસેમ્બરના મહત્ત્વના જે કોઈ પણ કરંટ અફેર્સ છે એની કે જે તમારી આવનારી જીપીએસસી એક્ઝામિનેશન છે એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. તો વધારે સમય ન લેતા આપણે સૌ પ્રથમ આપણો આજનો જે પહેલો ટોપિક છે કરંટ અફેર્સ રિલેટેડ એના તરફ આગળ વધીએ. તો આજનો સૌથી પહેલો જે ટોપિક આવે છે ઇલેક્ટ્રિસિટી રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર રૂલ્સ 2020, એટલે કે ઇલેક્ટ્રિસિટી દ્વારા કન્ઝ્યુમરને કયા કયા અધિકાર મળેલા છે તો એની વાત કરવામાં આવી છે. તો એમાં કયા કયા પ્રોવિઝન આપેલા છે તેની સૌથી પહેલાં વાત કરીએ તો સૌથી પહેલું પ્રોવિઝન છે કે ડિસ્કોમ હવેથી 24 કલાક સુધી કન્ઝ્યુમરને કમ્પ્લીટલી 24 કલાક સુધી કન્ઝ્યુમરને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવશે 24 કલાક સુધી. એના બાદ વાત કરવામાં આવેલી છે કે જો તમારે ઇલેક્ટ્રિસિટી કનેક્શન જોઈએ છે તમારા ઘરે, એટલે કે મીટર મૂકવવું છે, ઇલેક્ટ્રિસિટી કનેક્શન જોઈએ છે, તો મેટ્રોપોલિટન સિટીમાં હવેથી 7 દિવસનો સમય લાગશે. અર્બન એરિયા કે જ્યાં નગરપાલિકા છે ત્યાં 15 દિવસનો સમય લાગશે અને રૂરલ એટલે કે વિલેજીસ ગામડામાં 30 દિવસનો સમય લાગશે. મેટ્રોપોલિટન સિટીમાં 7 દિવસનો સમય લાગશે. અર્બન એરિયા છે ત્યાં કેટલો સમય લાગશે? 15 દિવસનો સમય લાગશે. જ્યારે રૂરલ એરિયા છે ત્યાં કેટલો સમય લાગશે? 30 દિવસ જેટલો સમય લાગશે. અને એક બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ છે, ઇફ ઇલેક્ટ્રિસિટી બિલ ઇઝ લેસ દેન 1000 રૂપીઝ દેન કન્ઝ્યુમર કેન પે કેશ. જો તમારું ઇલેક્ટ્રિસિટી બિલ છે 1000 રૂપિયા કરતાં ઓછું હશે ને તો જ કેશ છે ને એ તમારે ભરવાનું રહેશે. જો તમારું ઇલેક્ટ્રિસિટી બિલ છે એ અબોવ એટલે કે જો 1000 રૂપિયા કરતાં વધારે છે તો તમે કેશ ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં, તમારે ઓનલાઈન એને ટ્રાન્સફર કરવાનું રહેશે. ઠીક છે, આ જે અમાઉન્ટ છે યાદ રાખવાની છે. કેટલા કરતાં વધારે? 1000 રૂપિયા કરતાં જો વધારે હશે ને તો તમે કેશ આપી શકશો નહીં. તો આ થઈ ગયા તમારા રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિસિટી રિલેટેડ. એના પછી એક બીજું ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવે છે, ફાયર ફ્લાય બર્ડ ડાયવર્ટર. આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ છે. જે બર્ડ છે તે તમે જોયા હશે કે વાયર પર જે બર્ડ છે એ બેસે છે અને એના હિસાબે એની ડેથ થઈ જાય છે. તો આ જે આવી કોઈ પણ વાયર લાઈન છે તો એના રિલેટેડ જે ડેથ થાય છે બર્ડ્સની, તો એને અટકાવવા માટે આ એક ફાયર ફ્લાય બર્ડ ડાયવર્ટર કરીને એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, જે મોસ્ટલી ફોકસ્ડ ઓન ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. તમને ખ્યાલ જ હશે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ઓકે, તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એ રાજસ્થાનનું સ્ટેટ બર્ડ છે, તમારે યાદ રાખવાનું છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એ રાજસ્થાનનું સ્ટેટ બર્ડ છે. અને આ જે ફાયર ફ્લાય ડાયવર્ટર છે એ મોસ્ટલી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે જ ઇનિશિયેટિવ છે. ફાયર ફ્લાય બર્ડ ડાયવર્ટર ઇનિશિયેટિવ છે મોસ્ટલી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે જ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. કેમ કે જે હાઈ વોલ્ટેજ લાઇન છે એમાં 15% જે ડેથ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની, 15% ડેથ એ હાઈ વોલ્ટેજ લાઇનના હિસાબે થાય છે. અને અત્યારે તમે જોવા જાઓ તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એ IUCNના ક્રિટિકલી એન્ડેન્જર સ્ટેટસમાં આવે છે. IUCNનું કયું સ્ટેટસ ધરાવે છે? ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. રાજસ્થાનનું છે, સ્ટેટ બોર્ડ છે. અને એવી જ રીતે અને આ જે ઇનિશિયેટિવ છે એ કોના દ્વારા સ્ટાર્ટ કરવાનું છે એ પણ તમારે યાદ રાખવાનું છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ અને સાથે સાથે ધ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટી. કોના દ્વારા સ્ટાર્ટ કરવાનું છે ઇનિશિયેટિવ? ધ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ધ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ઇનિશિયેટિવ છે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. બીજું એક તમે ફેસ્ટિવલનું નામ સાંભળ્યું હશે, હોર્નબિલ ફેસ્ટિવલ. ઓકે, આ હોર્નબિલ ફેસ્ટિવલ છે ને એ નાગાલેન્ડમાં સેલિબ્રેટ થાય છે. આને ફેસ્ટિવલ્સ ઓફ ફેસ્ટિવલ કહેવાય છે. ફેસ્ટિવલ્સ ઓફ ફેસ્ટિવલ કહેવાય છે. હોર્નબિલ જે ફેસ્ટિવલ છે એ કઈ જગ્યાએ થાય છે? નાગાલેન્ડમાં સેલિબ્રેટ થાય છે. પણ એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે હોર્નબિલ જે પક્ષી છે ને એ અરુણાચલ પ્રદેશ અને કેરલા, ઠીક છે, અરુણાચલ પ્રદેશ અને કેરલા આ બંનેનું સ્ટેટ બર્ડ છે. નાગાલેન્ડનું હોર્નબિલ સ્ટેટ બર્ડ નથી. ઓકે, અરુણાચલ પ્રદેશ અને કેરલાનું સ્ટેટ બર્ડ છે હોર્નબિલ. પણ હોર્નબિલ ફેસ્ટિવલની જો વાત કરવામાં આવે તો નાગાલેન્ડમાં સેલિબ્રેટ થાય છે. આ સાથે જ આપણે જ્યારે એક કે બે દિવસ પહેલાં જ્યારે આપણે નોઈડા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટની વાત કરી હતી ત્યારે પણ મેં તમને કીધું હતું કે જે નોઈડા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એનું જે લોગો છે એના સ્ટેટ બર્ડ પરથી રાખવામાં આવેલું છે. એનું સ્ટેટ બર્ડ કયું હતું? સારસ ક્રેન. ઓકે, આ વસ્તુ પણ તમારી સાથે સાથે યાદ રાખવાની છે. આગળના ટોપિકની જો વાત કરવામાં આવે તો પોબીતારા નેશનલ પાર્ક. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે પોબીતારા નેશનલ પાર્કમાં તમે જોયું હશે કે રાઇનોની વસ્તી વધારે છે, પણ અત્યારે ત્યાં બીજા પશુઓ છે તો એની સંખ્યા પણ વધી રહી છે. તો તેના હિસાબે જે રાઇનોનું હેબિટેટ છે એના ઉપર થોડી ઇમ્પેક્ટ પડતી તમને જોવા મળે છે. તમારે યાદ રાખવાનું છે કે પોબીતારા નેશનલ પાર્ક છે ક્યાં આવેલું છે? તો કે અસમમાં આવેલું છે. અને ન્યુટ્રિશન એટલે કે ફૂડના હિસાબે એને મિની કાઝીરંગા તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. ન્યુટ્રિશનના હિસાબે એને મિની કાઝીરંગા તરીકે પણ કાઉન્ટ કરવામાં આવે છે. પોબીતારા નેશનલ પાર્ક છે અસમમાં આવેલું છે. હવે જો વાત કરવામાં આવે રાઇનોની, તો રાઇનોનું જે IUCN સ્ટેટસ છે વન હોર્ન રાઇનોનું, ઓકે, એ પણ યાદ રાખવું છે. વન હોર્ન રાઇનો છે જે એનું IUCN સ્ટેટસ છે એ વલ્નરેબલ છે.
કાલે આપણે લેપર્ડની વાત કરીએ ત્યાંની સાથે એ પણ આપણે યાદ કરી લઈએ કે જ્યારે આપણે કાલે લેપર્ડની વાત કરી તો તેનું પણ આયુસેન સ્ટેટસ કયું હતું વલ્નરેબલ છે. જ્યારે વન હોર્ન રાઇનોનું જે સ્ટેટસ છે એ પણ વલ્નરેબલ છે. ત્યારબાદ વાત કરવામાં જાવા અને સુમાત્રા રાઇનો. જાવા અને સુમાત્રા એટલે કે ઇન્ડોનેશિયાના જે રાઇનો છે એનું જે સ્ટેટસ છે ને એ ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. ઓકે, આ ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. જ્યારે વન હોર્ન રાઇનો છે એ વલ્નરેબલ છે. પછી મેક્સિમમ જો રાઇનોની વાત કરવામાં કે સૌથી વધારે રાઇનો છે એ આપણા કયા નેશનલ પાર્કમાં જોવા મળે છે, તો કાઝીરંગા નેશનલ પાર્કમાં સૌથી વધારે જોવા મળે છે. અને ત્યાર પછી જે સેકન્ડ નંબર પર આવે છે પોબિત્રા નેશનલ પાર્ક આવે છે. સૌથી વધારે જે રાઇનોની સંખ્યા છે એ કાઝીરંગામાં છે અને ત્યારબાદ આવે છે પોબિત્રા. અને જો કન્ટ્રી વાઇઝ વાત કરવામાં આવે કે સૌથી વધારે કયા કન્ટ્રીમાં જોવા મળે છે રાઇનોની સંખ્યા, તો સૌથી વધારે નેપાળમાં રાઇનોની સંખ્યા જોવા મળે છે. તો એટલી વસ્તુ તમારે રાઇનો રિલેટેડ યાદ રાખવાની છે. આગળના ટોપિકની જો વાત કરવામાં આવે તો આ એક સ્ટડી છે જે હમણાં જ રિલીઝ થઈ છે, એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ઇવેન્ટ્સ. આ તમારે મોસ્ટલી મેન્સ રિલેટેડ આ બધા ટોપિક છે યાદ રાખે, અથવા આમાંથી કોઈ સેન્ટેન્સ બેઝ પર પ્રિલિમ્સ ઓફ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપણે વાત કરી લઈએ. સ્ટડી રિલીઝ કરવામાં આવી છે એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ઇવેન્ટ્સ. આ સ્ટડી કોના દ્વારા થયેલી છે તો એ પહેલાં યાદ રાખવાનું છે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર. એમાં શું કહેવામાં આવ્યું છે? 75% ઓફ ઇન્ડિયન એરિયા ઇઝ અંડર એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ઇવેન્ટ્સ. એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ઇવેન્ટ્સ એટલે તમે જોતા હશો વધારે પડતો વરસાદ પડે છે, વધારે પડતી ઠંડી પડે છે, તો વધારે પડતી જે ગરમી પડે છે. થોડાક પાછળના જો સાલની કમ્પેરિઝન કરવામાં તો એના કરતાં વધારે જે ક્લાઇમેટ છે એક્સ્ટ્રીમ થતું જાય છે. તો ઇન્ડિયાનો 75% જે એરિયા છે એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ઇવેન્ટ્સમાં આવે છે. હવે એમાં જે મોસ્ટ ફ્લડેડ 6 ડિસ્ટ્રિક્ટ છે એ યાદ રાખવાનું છે. સૌથી વધારે જ્યાં ફ્લડ આવતું હોય એમાં 6 ડિસ્ટ્રિક્ટ છે, તો 6 ડિસ્ટ્રિક્ટ છે અસમમાં આવેલા છે. જે સૌથી વધારે ફ્લડ આવે છે એવા 6 ડિસ્ટ્રિક્ટ છે, એવા 6 જે ડિસ્ટ્રિક્ટ છે અસમમાં આવેલા છે. મોસ્ટ ફ્લડ પ્રોન ડિસ્ટ્રિક્ટ છે એ કઈ જગ્યાએ આવેલા છે? અસમમાં આવેલા છે. ફ્લડ ઇવેન્ટ્સ ઇન્ક્રીઝ 8 ટાઈમ્સ ઇન લાસ્ટ 50 યર્સ. કે છેલ્લા 50 વર્ષની જો વાત કરવામાં આવે તો જે હવે ફ્લડ આવતું થઈ ગયું છે એ કેટલા ગણું વધી ગયું છે? 8 ગણું વધી ગયું છે. 8 ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ ગયું છે. એની સાથે બીજો એક રિપોર્ટ પણ હમણાં જ પબ્લિશ થયેલો છે, એને પણ તમારે યાદ રાખવાનું છે, લેન્સેટ હેલ્થ રિપોર્ટ. ઓકે, લેન્સેટ હેલ્થ રિપોર્ટ. તો એમાં શું કહેવામાં આવેલું છે? In 2019, death causes due to air pollution is 1.7 million. ઓકે, આજે એર પોલ્યુશન થઈ રહ્યું છે તો લેન્સેટ હેલ્થ રિપોર્ટમાં કહેવામાં આવેલું છે કે જે એર પોલ્યુશન થઈ રહ્યું છે એના હિસાબે 2019માં લગભગ 1.7 મિલિયન જેટલા જે ડેથ છે એ એર પોલ્યુશનના હિસાબે તમને થયેલી જોવા મળે છે. તો આપણે થોડી એવી અવેરનેસ ફેલાવવી જોઈએ પોલ્યુશન રિલેટેડ અને એન્વાયરમેન્ટ રિલેટેડ. ઓકે, આગળ આપણે વાત કરીશું ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ્સ. આ પણ તમારે યાદ રાખવાનું છે, આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સૌથી પહેલું વાત કરીએ કે ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ્સ છે એ કોના દ્વારા પબ્લિશ થાય છે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એટલે કે ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ્સ રિપોર્ટ જે છે એ કોના દ્વારા પબ્લિશ કરવામાં છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પબ્લિશ કરવામાં છે. એમાં શેની વાત કરવામાં છે? એ પણ ડિસીઝ રિલેટેડ છે. ઇન ધ પીરિયડ ઓફ 2009 to 2019, 2009થી 2019ની વાત કરવામાં આવી છે. ડેથ ઇન નોન કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે ભાઈ જે કમ્યુનિકેટ એટલે કે ભાઈ હવાના સંપર્કથી જે રોગો ફેલાતા નથી એની વાત કરવામાં આવે છે. જે સંપર્કથી રોગો નથી ફેલાતા એની વાત કરવામાં છે. તો ડેથ ઇન નોન કમ્યુનિકેબલ ડિસીઝ આર 7 out of 10. તો જે 10 મોત થાય છે એમાં જે 7 મોત એવી જાય છે કે જે સંપર્ક વગર જે ડિસીઝ ફેલાય છે એનાથી 10માંથી 7 જેટલી ડેથ નોન કમ્યુનિકેબલ ડિસીઝના આધારે થાય છે. આ નોન કમ્યુનિકેબલ ડિસીઝ દ્વારા થાય છે. એમાં સૌથી વધારે જે ડેથ રેશિયો તમને જોવા મળે છે એ જોવા મળે છે હાર્ટ ડિસીઝનો. ઓકે, સૌથી વધારે હાર્ટ ડિસીઝનો. એમાં તમે જો અહીંયા લખેલું છે કે 2019માં 9 મિલિયન જેટલી ડેથ છે એ હાર્ટ ડિસીઝના હિસાબે થઈ છે. 2019માં 9 મિલિયન જેટલી ડેથ છે હાર્ટ ડિસીઝ લીધે થયેલી છે. એની સાથે તમે ડાયાબિટીસ અને ડિમેન્શિયા આ બંને પણ એક મેજર રોલ નિભાવે છે શેમાં? નોન કમ્યુનિકેબલ ડિસીઝમાં. તો ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ્સ જે રિપોર્ટ છે WHO દ્વારા રિલીઝ કરવામાં આવે છે. અને હાર્ટ ડિસીઝની તમારી સંખ્યા યાદ રાખવાની છે. 2019માં 9 મિલિયન જેટલી ડેથ થઈ હતી અને અત્યારે જે 10 ડેથ થાય છે એમાંથી જે 7 ડેથ છે એ નોન કમ્યુનિકેબલ ડિસીઝના હિસાબે થાય છે. આગળના ટોપિકની જો વાત કરવામાં તો વિચ સ્ટેટ રિલીઝ એડવાઇઝરી રિલેટેડ મ્યુકરમાઇકોસિસની આપણે 2 દિવસ પહેલાં જ વાત કરી હતી કે એક ફંગલ ઇન્ફેક્શન છે જે તમને મોસ્ટલી આંખમાં જોવા મળે છે.
તો આ જે મ્યુકરમાઇકોસિસ છે એટલે એવું નથી, મોસ્ટલી હું વાત કરું છું, મોસ્ટલી આંખમાં જોવા મળે છે. તો જે ફંગલ ઇન્ફેક્શન છે મ્યુકરમાઇકોસિસ એ મોસ્ટલી આંખમાં જોવા મળે છે. તો એના રિલેટેડ એક એડવાઇઝરી જે છે ને એ રિલીઝ કરવામાં આવી છે. કયા સ્ટેટ દ્વારા? આપણા સ્ટેટ દ્વારા, એટલે કે ગુજરાત દ્વારા જે મ્યુકરમાઇકોસિસ છે એની એડવાઇઝરી છે એ રિલીઝ કરવામાં છે. ઇટ ઇઝ ઓલ્સો અફેક્ટ ધ ઇમ્યુન સિસ્ટમ. આ ઇમ્યુન સિસ્ટમને પણ એ અફેક્ટ કરે છે. અહીંયા એક જે ટોપિક છે નાવ મ્યુકરમાઇકોસિસ, એક પોઈન્ટ છે નાવ મ્યુકરમાઇકોસિસ બીકમ્સ ધ કોમન ડિસીઝ ઇન કોવિડ પેશન્ટ્સ. ના ભાઈ આવું નહીં આવશે, અહીંયા આવશે રેર ડિસીઝ છે. COVID-19 જે ફંગલ મ્યુકરમાઇકોસિસ જે ફંગલ ઇન્ફેક્શન છે એ રેર ડિસીઝ છે. COVID-19ના જે પેશન્ટ્સ છે એમાં અત્યારે વધારે પડતો તમને જોવા મળી રહ્યો છે. અને આ જે ફંગલ ઇન્ફેક્શન છે એના હિસાબે જે ડેથ રેશિયો છે 50% જેટલો ઇન્ક્રીઝ થઈ ગયો છે. ઓકે, તો એના રિલેટેડ જે એડવાઇઝરી છે ગુજરાત દ્વારા છે ને એ રિલીઝ કરવામાં આવેલી છે. તો તમારે યાદ રાખવાનું છે કયા સ્ટેટ દ્વારા મ્યુકરમાઇકોસિસની એડવાઇઝરી રિલીઝ કરવામાં આવી છે, તો ગુજરાત દ્વારા છે. આગળના ટોપિકની વાત કરું તો વિચ બેંક ઇઝ સ્ટાર્ટિંગ ઇનિશિયેટિવ ઇનફાઇનાઇટ ઇન્ડિયા. તો ઇનફાઇનાઇટ ઇન્ડિયા છે કયા સ્ટેટ દ્વારા કઈ બેંક દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, તો તે બેંક છે ICICI બેંક. અને ઇનફાઇનાઇટ ઇન્ડિયા શેના રિલેટેડ છે, તો વન સ્ટોપ સોલ્યુશન ફોર ધ ફોરેન એન્ટિટીઝ. તો કોઈ પણ જે ફોરેન એન્ટિટીઝ છે એને કોઈ પણ શોપ અથવા તો બીજી કોઈ પણ જે સર્વિસીસ છે જે ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ કર્યું છે તો એને ઓનલાઈન હેલ્પ મળી રહેશે. તો એ છે ઇનફાઇનાઇટ ઇન્ડિયા. કોના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું છે? ICICI બેંક દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. આગળના ટોપિકની જો વાત કરું, ગૂગલ અનાઉન્સીસ ન્યૂ ટૂલ ફોર ઇન્ડિયન ટુરિઝમ. ઇન્ડિયન ટુરિઝમને પ્રમોટ કરવા માટે ગૂગલ દ્વારા એક ટ્રાવેલ ઇનસાઇટ વિથ ગૂગલ જે ટૂલ છે એ હમણાં લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રાવેલ ઇનસાઇટ વિથ ગૂગલ. અને ક્વેશ્ચન તમને આવું પણ પૂછાઈ શકે છે કે ટ્રાવેલ ઇનસાઇટ વિથ ગૂગલ છે જે ગૂગલ દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે તે કયા દેશ માટે અનાઉન્સ કરવામાં આવ્યું છે, તો તમારે યાદ રાખવાનું છે એ કયા દેશ માટે રિલીઝ કરવામાં આવેલું છે, અનાઉન્સ કરવામાં આવેલું છે. ઇન્ડિયા દ્વારા ઇન્ડિયા માટે અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. UN પોપ્યુલેશન એવોર્ડ, આ પણ એક હમણાં એવોર્ડ આપવામાં આવ્યો છે જે આપણા UN પોપ્યુલેશન એવોર્ડ છે ઇન્ડિવિજ્યુઅલી પણ આપવામાં આવે છે પ્લસમાં ઇન્સ્ટિટ્યુશન બેઝ પર પણ આપવામાં આવે છે. તો UN પોપ્યુલેશન એવોર્ડ છે જે ઇન્સ્ટિટ્યુશન બેઝ પર છે એ આપણા હેલ્પેજ ઇન્ડિયાને આપવામાં આવેલો છે. તો હેલ્પેજ ઇન્ડિયા છે એ છેલ્લા 4 ડિકેડ્સથી જે કોઈ પણ એલ્ડર પર્સન છે તો એના રિલેટેડ એને કઈ વસ્તુનો સામનો કરવો પડે છે અને કોઈ પણ એવી જે સર્વિસીસ છે જે પ્રોવાઈડ થઈ નથી અથવા તે જે એલ્ડર પર્સન છે એનાથી વંચિત છે તો એના માટે એ જે સુવિધા છે એ પ્રોવાઈડ કરાવે છે. અને એના સાથે સાથે આના રિલેટેડ એટલે કે એલ્ડર જે પર્સન છે એને જે સર્વિસીસ અથવા જે ફેસિલિટી મળવી જોઈએ એના રિલેટેડ એ અવેરનેસ પણ ફેલાવવાનું કામ કરે છે અને સાથે સાથે એટલી એડ્સ પણ કરે છે. અને જ્યારે ઇન્ડિવિજ્યુઅલી જે એવોર્ડ છે એ ભૂટાનની જે મધર ક્વીન છે ચોડેન વાંગચુક એવું કંઈ નામ છે, પણ વાંગચુક હું કન્ફર્મ છું, તમારે યાદ રાખવાનું છે. ચોડેન વાંગચુક કરીને જે ઇન્ડિયાની મધર છે, ક્વીન મધર છે, તો એને ઇન્ડિવિજ્યુઅલી UN પોપ્યુલેશન એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇન્ડિવિજ્યુઅલી UN પોપ્યુલેશન એવોર્ડ ચોડેન વાંગચુકને આપવામાં આવેલો છે. જ્યારે ઇન્સ્ટિટ્યુશન બેઝ પર વાત કરવામાં આવે તો હેલ્પેજ ઇન્ડિયાને આપવામાં આવેલો છે. અને બીજી એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ એ પણ છે કે હેલ્પેજ ઇન્ડિયાને UN પોપ્યુલેશન એવોર્ડ લગભગ 28 યર પછી આપવામાં મળેલો છે. કેમ કે છેલ્લે 1992માં GRD ટાટા જે હતા ને એમને આ એવોર્ડ ઇન્ડિવિજ્યુઅલી આપવામાં આવેલો હતો છેલ્લે 1992માં. એટલે 28 વર્ષ પછી કોઈ પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટને એવોર્ડ જે છે એ આપવામાં આવેલો છે. એના બાદ વાત કરવામાં આવે આજનો જે ઇમ્પોર્ટન્ટ ડેઝ એટલે કે આજે કયો ડેઝ આપણે સેલિબ્રેટ કરીએ છીએ, નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે. એટલે કે નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે છે એ 24 ડિસેમ્બરના રોજ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને આજની થીમ છે એ પણ તમારે યાદ રાખવાની છે, સસ્ટેનેબલ કન્ઝ્યુમર. આજની થીમ શું છે નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડેની? સસ્ટેનેબલ કન્ઝ્યુમર. જ્યારે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે છે એ 15 માર્ચના દિવસે સેલિબ્રેટ થાય છે. નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે 24 ડિસેમ્બર, એની થીમ છે ધ સસ્ટેનેબલ કન્ઝ્યુમર. અને વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે છે એ 15 માર્ચના દિવસે આપણે સેલિબ્રેટ કરીએ છીએ વર્લ્ડ. ઓકે, અને નેશનલ છે એ આજે છે. તો અહીંયા સુધી રાખશું આજના કરંટ અફેર. ફરી પાછી કાલે મળીશું નવા કરંટ અફેર સાથે.